હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ફરી એક બેફામ ધસી આવેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે। આ તકે આપણે વાત કરીએ તો આજે સવારના સમયે શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે જયસુખભાઈ નામના એક વ્યક્તિ તેના 8 વર્ષના જગદીશ નામના બાળકને સામાન્ય તાવ, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનને કારણે નજીકના સારવાર કેન્દ્રે લઈ જઈ રહ્યા હતા અને જે દરમિયાન યમરાજ બની બેફામ આવી ચડેલા ડમ્પરે બાઇક ચાલક પિતા પુત્રને અડફેટે લીધા હતા, જેમાં 8 વર્ષના જગદીશ પરમાર નામના જે બાળક હતું તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે જણાવી દઈએ કે હાલ ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે। સાથે સ્થાનિક પોલીસ દ્વારા મૃતક બાળકના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, તેમજ 8 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજતા પરિવારમાં પણ એક આક્રંદ જોવા મળ્યો છે અને આવા ડમ્પર ચાલકો ઉપર રાજકોટ પોલીસ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહી છે। ત્યારે જણાવી દઈએ કે મહત્વની બાબત એ છે કે સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી શહેરમાં પ્રતિબંધ છે, તો આવા યમરાજ બની ધસી આવતા જે ડમ્પરો છે તે ક્યાં જાડી ચામડીના ટ્રાફિક પોલીસ અધિકારીઓ જે છે તે એ લોકોની મીઠી નજર હેઠળ આવી રહ્યા છે। ત્યારે આવા ભ્રષ્ટાચારી રાજકોટ ટ્રાફિક પોલીસ ઉપર રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા કોઈ કડક પગલા લે છે કે નહીં, હવે તે જોવું રહ્યું। સાહેબ હું જાતો મારા છોકરાને માથું ગરમ હતું, હું જાતો દવાખાને લઈને જાતો એટલે ઓલો મોટો ટર્ન મારીને આવીને એને જવું છે, કોઈ જવું કોને મને ડાયરેક્ટ અંદર લઈ લીધો, અંદર સરકારી દવાખાનું છે। બ્રેક જ ન મારી, બ્રેક મારી મેં એને કીધું, મેં કીધું મેં ગાડી ઉભી રાખી દીધી, મેં કીધું રાખ ઉભો રાખી, એને મારી ડાયરેક્ટ જેને નીકળી ગયો મોટું ડમ્ફર હતું, મોટું આખું મારો છોકરો ને હું છોકરાનો તાવ આવી ગયો તો દવાખાને આરોગ્ય દવાખાને લઈને જતા, સગાત નાકા છે બાજુમાં આરોગ્ય દવાખાનું છે, ત્યાં છોકરાને દવાખાને લઈને જતા હતા। પછી ટ્રક વાળાએ હડફેટમાં લઈ લીધા છે, 2 બાપ દીકરાને હડફેટમાં લઈ લીધા, એમાંથી એનો બાપા નીકળી ગયા, છોકરાની માથે બ્રેક મારી દીધી, છોકરો અહીંયા ઓફ થઈ ગયો, થર્ડ માથે ઓફ થઈ ગયો। ખટારા વાળાને હમણાં પકડી લીધો, ખટારા વાળો ભાગી ગયો, ગાડી લઈને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધી, પોલીસ વાળા આવી ગયા એટલે હા ગાડી લઈ અને આપણે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે। સાહેબ અમને આનો ન્યાય મળવો જોઈએ, અમે સાહેબ ભંગારવીણી છીએ, નાના માણસ છીએ અમે, બરાબર કચરો વીણી છીએ સાહેબ, અમને આનો ન્યાય મળવો જોઈએ। 7 વર્ષનો 7 વર્ષનો છોકરો હતો સાહેબ, 7-8 વર્ષનો છોકરો હતો સાહેબ, અને દવાખાના માટે લઈને જતા હતા અને આકસ્મિક થઈ ગયું છે। એ દીકરો છે મારા મામાનો છોકરો।